वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 10મો શ્લોક આવ્યો છે. દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમતે અલી કુલેર લઘુ ગીત ભમિષ્ઠ મદ્રિયન સરી સંધિત વેણુ સરસી સાર સંવિંગાર સ્વારુગીત ઋત ચેત સહેત્ય હરિમુપાદ સતે યત ચેતા હંત મિલિત દ્રશ વૃતમૌના. વળી જેમનું તિલક જોવાલાયક છે એવા શ્રી કૃષ્ણ વનમાળાઓમાંની દિવ્ય ગંધથી યુક્ત તુલસીના રસથી મદનમત થયેલા ભમરાઓના ટોળાઓએ ઉચ્ચ સ્વરે અનુકૂળ ગાયેલા ગીતને આદર આપી અધરોષ્ટર વાસળીને સાધે છે. ત્યારે સરોવરમાં સારસ અને હંસ પક્ષીના મન એ વેણુ ગીતથી આકર્ષાઈ જાય છે, જેથી એ શ્રી કૃષ્ણની પાસે આવી મૌન ધારણ કરી નેત્રો બંધ કરીને એકાગ્ર ચિત્તે શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે. સુંદરતાના ભેદને જાણનાર પક્ષીઓ હોય છે. એ મનમાં રૂપ પ્રધાન હોય છે, તેથી તેમને વેણુનાદ અમારું હિત કરનાર છે એમ જાણ્યું. દિવ્ય ગંધવાળી તુલસીના મકરંદથી ગાંડા બનેલા ભમરાઓના ઉચ્ચ સ્વરના ગાનથી ભગવાન ખિન્ન થતા નથી, પણ એનો આદર કરે છે. તો પછી સરોવરમાં રહેલા સારસ રસિક છે, ક્ષીરનીના વિવેકવાળા છે, તેનો આદર ન કરે? એમનો આદર એમનું અભિષ્ટ થાય એવી રીતે કરે છે. ભમરાઓનું સારું થાય એવો આદર કરે છે અને કંઈ ઉપદ્રવ વિના આદરથી રસપાન કરવાની છૂટ આપે છે. જ્યારે વેણુનું કુંજન કરે છે ત્યારે જલવાસીઓ સારસ સરસ ભક્ત જે ભજન કરવામાં વધારે અધિકારી છે તેમનું આ સુંદર ગીતથી ચિત્ત હરાઈ જાય છે. ગાન સાંભળવા માત્રથી જેનું ચિત્ત આકર્ષાય તે ભજન કરવામાં વધારે અધિકારી છે. એ ભજન પણ ભક્તિ માર્ગને અનુસારે કરે છે, પણ અંતર્યામી રૂપે જ્ઞાન માર્ગની રીતે ભજન કરતા નથી. એ પક્ષીઓ ભગવાનની પાસે આવીને સેવા કરે છે. પક્ષીઓ મુનિઓ છે અને પ્રભુના દર્શન થશે એ ભાવથી પક્ષી રૂપે વૃંદાવનમાં આવીને ભગવાનની સેવાની ઈચ્છા કરે છે. એમાં પણ સેવામાં ચિત્ત સ્થિર કરવું મુખ્ય છે. તેથી દત્તચિત્ત થઈને વૃક્ષ ઉપર બેસે છે. જેનું ચિત્ત હોય વિક્ષિપ્ત હોય તે સેવા કરવાને લાયક ગણાતા નથી. બહારનો વેપાર વ્યવહાર છોડે, પ્રભુમાં ચિત્ત જોડે, તે જ સેવામાં મુખ્ય ગણાય, તે જ સેવાને પાત્ર ગણાય છે. બહારના વેપાર વ્યવહારમાં આંખ અને વાણી મુખ્ય છે. એ બે ઇન્દ્રિયોનો નિરોધ થાય તો ભજન ભક્તિ સારી રીતે બની શકે છે. માટે હે પક્ષીઓ મૌન ધારી આંખો બંધ કરીને કેવળ નાદામૃતનું જ પાન કરે છે. આ ગોપી સાત્વિકી હોવાથી પક્ષીઓના ભાગ્યની સ્તુતિ કરે છે. મુનિઓ રસિક ભક્ત હોવાથી તેઓએ વિચાર કર્યો કે મુનિ રૂપે તો વૃંદાવનમાં આપણો પ્રવેશ સંભવિત નથી. તેથી ગમે તે રૂપે ભગવાનની સેવા બને તે રૂપ ધારણ કરીને આપણે તો લીલાનું દર્શન લીલામાં બની શકે તેટલો આપણે હિસ્સો આપી શકીએ તેવો દેહ જોઈએ. એ વિચારથી મુનિઓ વૃંદાવનમાં પક્ષીઓ થયા અને પોતાના વિચિત્ર શબ્દોથી ભક્ત અને ભગવાનના ભાવનું ઉદ્દીપન કરાવતા, પ્રકટ લીલાના દર્શન કરતા, વેણુનાદામૃતનું નેત્ર બંધ કરી વાક સંયમ કરીને પાન કરે છે. આવી રીતે સ્વકીયોના અપરાધને માનતા નથી. તે કહે છે કે વનવાલા વગેરે દિવ્ય ગંધયુક્ત તુલસી મધુથી મધ બનેલા અલીકુલોએ કરેલા તીવ્ર ગીતનો આદર કરીને પોતે પણ વેણુનું ગુંજન કરે છે. બહારના વ્યાપારથી રહિત ભજનમાં સર્વોત્તમ હોય છે. બહારના વ્યાપારોમાં નેત્રો તથા વાણીનું નિયમન થવું જોઈએ. એવી રીતે નાદમાં પણ મગ્ન થાય છે. માટે દ્રષ્ટિથી અન્યમાં ચિત્ત ન પરોવાય માટે નેત્રોને ઢાંકે છે. આ પ્રમાણે સાત્વિક હોવાથી તેમના ભાગ્યનું નિરૂપણ કર્યું છે. પ્રભુની વેણુના નાદનું જે કાર્ય જોયું હતું તેનું વર્ણન કરવા માંડ્યું. અને હે સખીઓ, આ આપણા પ્રભુએ સરોવરના પક્ષીઓને
પોતાની વેણુથી કેવા મંત્રમુગ્ધ કરી દીધા છે એ તો તમે જુઓ છો ને, એમ કે છે. વૃંદાવનની કુંજોમાં પ્રભુએ વેણુ વગાડી તે સમયે આજુબાજુએ પુલીન ઉપર આવેલા વૃક્ષો તથા લતા મંડપો ઉપરના પક્ષીઓ, સરોવરમાંના સારસ, હંસ આદિ પક્ષીઓ વેણુના મધુર ગીતથી હરાઈ ગયા છે. જોકે આ પક્ષીઓ જાતે તો મુનિ છે, તેથી તેમને સ્વભાવથી ભગવાન માટેનો ભાવ બને છે. પ્રભુના દર્શન અને નાદનું શ્રવણ એ બંનેની પ્રબળ અસર આ પક્ષીઓ ઉપર થઈ. સારસ પક્ષીઓ તો મૂળથી રસયુક્ત હોવાથી આ જ્ઞાનની રસિકતા સમજી ગયા હતા. હંસો દૂધ અને જળ મિશ્રિત હોય તો તેનો એકદમ વિવેક કરી જાણે છે. તેમણે પણ અત્યારે આ ગાન શ્રવણ કરીને ખરેખર આ ગાન અલૌકિક લાગે છે. એના સમાન દુનિયામાં બીજું કોઈ પણ ગાન નથી એમ મનથી નિશ્ચય કરે છે અને પ્રભુની સેવા કરવાને બેઠા. પ્રભુના સૌંદર્યનું પાન કરવા લાગ્યા તથા તે સમયે વાણીને પણ મૂક બનાવી. આ રીતે પ્રભુ માટે તેમની પ્રીતિ થઈ. હે સખીઓ, આ પક્ષીઓનું શું થોડું ભાગ્ય છે! શું આપણે એ પક્ષીઓથી પણ ગયા કે પ્રભુએ તેમનો તો એટલો ભાગ્યોદય કર્યો, પણ આપણને તો તદ્દન વિરહની અગ્નિમાં જ બળતા રહેવા દીધા છે. ખરેખર પ્રભુને શું કહીએ? આ રીતે અન્ય ગોપીઓ પ્રતિ કહ્યું છે કે જે મેઘ સર્વનું હિત કરનાર છે તેને પણ પહેલાંની માફક વેણુનાથથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે કહે છે. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે 12મો શ્લોક.